હાય પીહુ. હાય મમ્મા. કેવો રહ્યો તારો દિવસ? ગ્રેટ. ગ્રેટ. શું મિસ કર્યું? મોર્લેન્ડને પેલી ચોકલેટ આપી દીધી. આપી દીધી ચોકલેટ? ગુડ. પછી બીજું શું કર્યું? મેં કીધું કે હું કાલે નથી આવવાની. એવું કીધું? તો શું કે? મિસ મોર્લેન્ડે એવું કીધું કે દિવાળી તો પતી ગઈ, કેમ કાલે નહીં આવવાની? હા. એવું પૂછ્યું. તો મેં કીધું કે ન્યૂ યર છે, તો બધાનું મોઢું ખબર કેવું તો બધા લોકો શોક થઈ ગયા કે હે અત્યારથી. જાન્યુઆરીમાં ન્યૂ યર આવે એટલે. હા. હા. પછી મેં કીધું, મેં સમજાયું કે વેસ્ટ ઇન્ડિયાથી છું, દિવાળી પછી અમારું ન્યૂ યર હોય, અમારું ઓન કેલેન્ડર છે. હા, ઓન કેલેન્ડર છે. અને મેં તને કીધું તું ને આપણે કયા યર કરવાના, તે કીધું આપણે કયું યર સ્ટાર્ટ કરીએ? 2082. 2082. તે કયું? તો બેન્જામિન હતો ને, એને ખબર છે, કીધું આમ ગોના બી 65. 65 નહીં, 2017 માં બોર્ન થયા હોય 65. ઓ સારું કાઉન્ટ કર્યું. હા. યા. ઓકે. પછી તો મિસ મોર્લેન્ડે બી કીધું યા આઈ વિલ બી વેરી ઓલ્ડ ટુ. મિસ મોર્લેન્ડ કેટલા વર્ષના થશે તો પછી? આપણે કાઉન્ટ કરવું પડે, પણ આપણને નહીં ખબર ને બેટા એ કયા યરમાં બોર્ન છે, તો વી કાન્ટ કાઉન્ટ. તું કયા યરમાં? હું ખબર નહીં કેટલા યર્સની હઈશ. જો ને તું 65 ની હોવ, હું 65 ની હઈશ. તા તું બી તો તું ને બેન્જામિન સરકાર ને. તું કેટલા વર્ષની હઈશ? હું તો 90 પ્લસ, ડેડી 90 પ્લસ એવા હોય. પછી બધાને બહુ એક્સાઇટિંગ લાગ્યું હશે કેમ? પછી બધાએ વિશ કર્યું હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર કીધું. ઓહ, સો નાઇસ ઓફ ધેમ. તો હવે કાલે નથી જવાનું રાઈટ સ્કૂલમાં? તો બધાને હેપી ન્યૂ યર કહી દો. હેપી ન્યૂ યર એવરીવન. નૂતન વર્ષના અભિનંદન. જય શ્રી કૃષ્ણ.